બેકમાં એની વિડીયો તો ફરીથી મારા રખુલ લોકમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે છે ચેલેન્જનો ડે 12મો દિવસ છે। તો આપણે આવ્યા હતા આજે વાડી આવ્યા હતા 9 વાગ્યા છે। તો આપણે આવ્યા હતા વાડીએ જો ચાલો આપણે આમ આવેલા જાય તમને અહીંયા જ દેખાડું એટલે તમે કન્ટિન્યુ કરો પછી જવાનું આપણે હમણાં દુકાને। તો નમનભાઈ આવે છે તો એને લઈને આપણે દુકાને જાય તો ત્યાં લગીને તમે આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો હાલ। અને ચેલેન્જનો 11મો દિવસ પણ આવી ગયો છે, જોતા હો જલ્દીથી જાઓ। સબસ્ક્રાઈબ ન કર્યું નહીં, સબસ્ક્રાઈબ કરતા હો હાલો જલ્દી હાલો। તમને ઘડીક રહીને મળું ત્યાં લગીને તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ કરો। હવે થઈ ગઈ બપોર અને હવે જવાનું આપણે ખાવા ખાઈને તમને મળીએ પછી આપણે દુકાને ત્યાં લગી બ્લોગને આગળ કન્ટિન્યુ કરો હાલો। હવે આપણે ખાઈ લીધું ને હવે જવાનું ગામમાં વિકાસભાઈને તેડવા, તો એને તેડતા આવી પછી જાય દુકાને હાલો। ફાઇનલી મિત્રો એને જો આપણે ગામમાં પહોંચી ગયા છે અને વિકાસભાઈ આવી ગયા તો શું કેવું તમારું? કાંઈ નહીં તો હવે જઈશું ને દુકાન બાજુ। હાલો મિત્રો દુકાને જઈને જ મળીએ ત્યાં લગીને તમે આગળ કન્ટિન્યુ કરો હાલો કન્ટિન્યુ કરો। એને અત્યારે જો અમે જઈએ પાછા ગામમાં, કારણ કે વિકાસભાઈને ઉતારવા જઈએ તો હમણાં ઉતારીને આવી પછી તમને મળીએ ત્યાં લગી તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ જોવા। જો હું ને આ કલ્પો એને જો બાટલા દેવા આવ્યા હતા, જો આ રહ્યા બાટલા આવું કારખાને આ પાઇપનું કારખાનું છે, જો આ લાઈન ઓલી વાડીમાં આવેની લાઈનનું કારખાનું હોય તો અહીંયા બાટલા દેવા આવ્યા હતા। તો આ કારખાના અત્યારે અંધારા જેવું છે તો હમણાં જવાનું છે શેરીએ એટલે કે ગામમાં જવાનું, તો ગામમાં જઈને મળીએ ભાવેશભાઈ અહીંયા છે, તમને ગામમાં જઈને જ મળીએ ત્યાં લગી તમે બ્લોગને આગળ કન્ટિન્યુ કરો હાલો।